નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વાલોડ ગામમાં પરવાનગી વગર ચાલતા મેળાનું આયોજન બંધ કરવા પંચાયતે નોટિસ ફટકારી. તાપી જિલ્લાના વાલોડ ગામમાં સાઈ એમ્યુઝમેન્ટ પાર્ક નામથી એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર આ મેળો ચાલુ કરવામાં આવતા ગ્રામ પંચાયત વાલોડ દ્વારા આ મેળાનું આયોજન તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે સહિત અલગ અલગ મુદ્દાના મેળાના આયોજકને નોટિસ ફટકારી છે, જે બાબતની માહિતી 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને વ્યારા સુગરના મુદ્દે આવેદનપત્ર સાથે રજૂઆત કરી. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં વ્યારા સુગર ફેક્ટરીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવે સહિત અલગ અલગ મુદ્દાને આવરીને રજૂઆત કરાઈ છે, જેમાં જિલ્લા પ્રમુખ ભીલાભાઈ સહિત માજી ધારાસભ્યો અને કોંગી આગેવાનો જોડાયા હતા, જે બાબતની વિગત સાંજે 4 વાગે મળી હતી. હિંગણી ગામની મહિલાઓએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી. નિઝર તાલુકાના હિંગણી ગામની મહિલાઓ આજે મામલતદાર કચેરી ખાતે પહોંચી એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ગૌચરમાં કરેલા દબાણ દૂર કરવા અને પંચાયતની ખુલ્લી જગ્યામાં કરેલા દબાણો હટાવવામાં આવે તેવી માંગ કરી હતી, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી, જે બાબતની માહિતી 2 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા પાનવાડી ખાતે આવેલ આઈરિસ પ્લાઝા ડિઝાસ્ટર અધિકારીએ ફાયર સેફ્ટીનું નિરીક્ષણ કર્યું. વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ આઈરિસ પ્લાઝામાં ડિઝાસ્ટર અધિકારી દ્વારા ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટમાં બનેલી કરુણ ઘટનાને પગલે અધિકારી દ્વારા જાત તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ મુદ્દે સૂચનો કર્યા હતા, જે બાબતની માહિતી 6 વાગે પ્રાપ્ત થઈ હતી. વાલોડ આંબાવાડીમાં 55 વર્ષીય પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી. તાપી જિલ્લાના વાલોડ ગામમાં મિત્તલભાઈની આંબાવાડીમાં એક 55 વર્ષીય પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યાં મરણ જનારા શંકરભાઈ છનાભાઈ હળપતિ કોઈક અગમ્ય કારણસર તેમનું મોત નીપજ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે નનુભાઈ હળપતિની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. કપુરા ગામેથી ગેર હાલતમાં સાપનું રેસ્ક્યુ કરી પશુ દવાખાને સારવાર આપવામાં આવી. વ્યારા તાલુકાના કપુરા ગામેથી એક ઘાયલ હાલતમાં સાપ નજરે પડ્યો હતો, જેને જીવદયાના સભ્યો મિતેશભાઈ અને સાલુભાઈ દ્વારા સાપનું રેસ્ક્યુ કરી તેને પશુ દવાખાને સારવાર આપવામાં આવી હતી અને વન વિભાગના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો, જે બાબતની વિગત 2 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા મહિલા હેલ્પલાઇને કાકા સસરા અને વહુના ઝઘડામાં સમાધાન કરાવી મદદ પહોંચાડી. તાપી જિલ્લા મહિલા હેલ્પલાઇનમાં એક કોલ આવ્યો હતો, જ્યાં મહિલાએ મદદ માંગી હતી અને તેમણે જણાવ્યું હતું કે કાકા સસરા નશો કરી લડાઈ ઝઘડો કરે છે, જે બાબતે મહિલાની મદદે હેલ્પલાઇન આવી કાયદાકીય સમજ કાકા સસરાને આપી હતી અને મદદ કરી હતી, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. જામણકુવા ગામેથી પોલીસે મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. સોંગણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે જામણકુવા ગામની સીમમાંથી એક મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂની બોટલ નંગ 52 સાથે આરોપી રવિન્દ્ર ગામિતે ઝડપી લીધો છે, જેમાં પોલીસે 19,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ હતી. ઉચ્છલ પોલીસે ભણભુજા બસ સ્ટેન્ડ નજીકથી મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો. ઉચ્છલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ભણભુજા બસ સ્ટેન્ડ નજીકથી એક મોપેડને ઊભી રાખી તેમાં તપાસ હાથ ધરતા પોલીસે વિદેશી દારૂની 72 બોટલ શોધી કાઢી હતી, જેમાં આરોપી પ્રકાશ મહાને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.